તો કઈ બોલે ગુરુના ઘરની ભાષા એ કઈ ભાષા પશ્ચિમની થી એની આંખો જ વાતો કરે એની શાન ક્યાંથી બોલે ક્યાં જઈ વીર મેં કેવા જેવું નહીં કાંઈ બહુ નામી જો આમ બધા બેઠા ના બધા નામ જુદા 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 બહુ નામી અખંડ અલબેલો શબ ઘટ બોલે મારો સાઈ ગુરુમુખી રે બીજા તો ફાવે એમ બોલે જવા દે ને પણ તું તો જો તું કોણ છો તારી માથે ધણી છે તું એક બાઈ માણસનો ધણી થઈને ડારા દે તારો ગુરુ તને ડારા દે છે ઈ તારો ધણીનો ધણી છે એને તો સાંભળ ઈ તને શું કહે છે બહુ નામી અખંડ યલબેલો સૌ ઘટ બોલે મારો સાઈ ગુરુમુખી રે તું ગોતી લે ગુરુમુખી રે મનમુખી નથી ને માયામુખી નથી ને ઈશ્વરમુખી નથી ને તું ગુરુમુખી હો તો ગુરુ સત્ય છે સત્યના ઘરની તને ખબર હોય તો સત્ય અસત્ય નથી થતું સત્ય ત્રિકાલા બાધિત છે પહેલા હતું અત્યારે છે ને ભવિષ્યમાં જ રહેવાનું છે સત્ય પરમાત્માનું સ્વયં પરમાત્માનું જ રૂપ પરમાત્મા સ્વયં પોતે છે ગુરુને ગોતવા જવાય ખોટું બોલવાનું ટાળી નાખ ખોટું બોલવાનું ટાળવું હોય તો નામ અખંડ બહુનામી વચન સત તું આ 100 ઘરવાળી બુદ્ધિમાં આ 6 પદ બેસી જાય છે ને એટલે પછી સુરતા બની જાય સુરતા સતને માર્ગે જ રહે છે સુરતા સતને માર્ગે જ હાલે છે એને પછી કોઈ વાલા વેરી થાય તો સુરતાને કાંઈ નથી કહી ગુરુમુખી રે તું ગોતી લે મુખી રે ગોતી લે અખંડ ધણીનો આધાર નામ વચન થી અખંડ ધણીનો આધાર નામ વચન થી પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથ છે પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીનાથ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર 12 રઘુવર વિમલ જસ જોદાયક ભલ જાન બુદ્ધિહીન તનુ જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ તેહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી સુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંજિત કેસા હાથ વજ્ર ઓર ધજા વિરાજે કાંધે મૂંજ જનેઉ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરિબે કો
आतुर प्रभु चरित सुन बे को रसिया राम लखन सीता मन बजिया सूक्ष्म रूप धरि सिंह बदिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र जी के काज सवा ओ लाई संजीवनी लखन जीवाय श्री रघुवीर हर शिवर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम सहस बदन तुमरो यश गावे हस गई गई श्रीपति गंध लगा शनकादिक शनकादिक रमादि मुनि मुनीषा नारद शारद सहित जम कुबेर दिगुपाल जहाँ थे कवि गोविद कह सके कहाँ ते तुम उपकार सुग्रीव पर की नाराम मिलाई राजपद तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जुग जा ओ जुग सहस जो जन पर बानो लियो ताहि मधुर प्रभु मुद्रिका मेली मुख ओ जल्दी लांगी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे राम दुआरे तुम रखवारे सब सुख लहे तुम्हारे शरणा तुमर जग काहू को आपनो तेज समारो आपे तीनों लोक हाक से गाव भूत पिशाच निकट नहीं आवे महावीर नासे रोग हरे सब पीरा जपत निरंतर संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो सब पर राम राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन कल पावे चारों युग पर ताप तुम्हारा है प्रसिद्ध राम साधु संत के तुम रखवारे असुर निबंधन राम सिद्धि नव निज के दाता असबर दीन जानकी राम रसायन तुम्हारी पासा सदा तुमरो भजन राम को पावे जन्म जन्म को दुख बिसरावे अंत काल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त गहाई जय 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 कृपा करो गुरुदेव जो सत बार पाठ करे छूटे बंदी तो यह पढ़े हनुमान चालीसा होय सीधी साखी गौरीसा तुलसीदास सदा हरि विजय नाथ हृदय विजय नाथ हृदय पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभो सियावर रामचंद्र प्रसन्न रहो रघुवीर रामचंद्र
પ્રસન્ન રહો ઉમાપતિ મહાદેવ પ્રસન્ન રહો પવન સુત હનુમાન પ્રસન્ન રહો બોલો રે ભાઈ સબ સંતન પ્રસન્ન રહો સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ પ્રસન્ન રહો નકળંગ મહારાજ પ્રસન્ન રહો નાગેશ્વરી શ્રી માતા પ્રસન્ન રહો રસ્તામાં ઘેરે જાતા જાતા હનુમાન ચાલીસાનો એક પાઠ થાય તો કરજો. ઘેરે પૂગી ગયા પછી 10 પાઠ બીજા કરજો અને પાઠ કરતા કરતા સુઈ જવાય તો સમજો કે હનુમાનજીના ચરણે આનંદથી સૂતા છીએ. આજે હનુમાનજીની જયંતિ છે. જયંતિ એટલે ભગવાન એમ કહે છે કે હનુમાનજી આજે પ્રગટ થયા છે. આપણે બધાય આપણી જયંતિ ઉજવવાની હોય. એ ભાઈ છે કોઈ જયંતિ ઉજવવાની હોય આપણે તો આપણા વિચારોમાં ફેરફાર કરી નાખીએ એટલે આપણે જન્મે નવો જન્મ લઈ લે, નવા વિચાર. કને એમ કીધું ને તમારો મંત્ર વિભીષણ માના, તો વિભીષણને મંત્ર માન્યો તો શું થયું? લંકેશ્વર ભાઈ સબજુગ જાના. પછી તુમ ઉપકાર સુગ્રીવ પર કીના, તો શું કર્યું? રામ મિલાય રાજપતિના. હનુમાન ચાલીસા મેં બનાવી નથી, મારી પેઢીઓ નથી બનાવી, કેદીની છે. એમાં કેવડું બધું બળ છે. એણે કેટલી કેટલી કરામતથી આપણને બચાવવા. એટલે આપણે હનુમાન જયંતિ છે આજે જો નવો વિચાર પકડીને જીવવું હોય કે આજથી મારા શરીરમાં હનુમાનજી તમારી ચાલીસા પધરાવું છું, આજથી મારા વિચારોનો નવો જન્મ આપજો, મારી પત્ની તરફ ક્રોધ નહીં કરું, ગાળ નહીં બોલું અને મારા શરીરની વાસનાઓ તમને અર્પણ કરું છું. હનુમાનજી મહારાજ મારી શરીરની માનસિકતા એમાં વાસનાઓ મારી ઇન્દ્રિયોમાં ઘર કરીને બેઠી છે, આજથી મારો નવો જન્મ થાય એવી કૃપા કરો હે હનુમાનજી મહારાજ. આ વાસનાઓ, એસણાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ એ બધું તમારા શરણમાં રાખો. કારણ કે તમે કેવા છો એ અમે ખબર નહોતી, પણ આમાં એવું આવ્યું. તમે બહુ ભડુકા છો હનુમાનજી, એટલે અતુલિત બલધામા, અતુલિત એમાં તમારું બળ છે એનું તોલ ન કરી શકાય એવું તમારામાં બળ છે. પછી તમે પાછા એવા છો મનોજવમ મારુતુલ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ. ઇન્દ્રિયોને જીતી ગયા છો ઇન્દ્રિયોને, અને તમે સમજીને રામ ભગવાનના શ્રી ચરણમાં બેસી ખાલી 2 જ અક્ષર પકડીને લઈ બેઠા છો. અમે તો હજી કેટલાય લાંબા ટોખા આમથી આમ ઉખાણા કરીએ, આમથી આમ આમથી આમ. એમાં કાંઈ નહીં. આને 2 અક્ષર પકડ્યા પછી એ 2 અક્ષરનું બળ કેવડું. આમ જ્યાં છાતી ચીરી તો એક બાજુ રામ ને એક બાજુ જો નહીં, એક બાજુ રામ ને એક બીજો કોક તો કયો હનુમાનજી છાતીમાં નહોતા, ભગવાન સીતા ને રામ થઈને નહોતા, એ એક જ હતા. શંકર સ્વયં કેસરી નંદન, શંકર ભગવાન એકના 2 નો થયા. એમ હનુમાનજીની છાતીમાં સીતા ને રામ એના તો ઈષ્ટ છે, એ 2 થઈ જાય. એટલે આજ આપણે નવો જન્મ આપણે જો ધારણ કરવો હોય તો હનુમાનજીની ચાલીસા દ્વારા આપણે હનુમાનજીને વિનંતી કરીએ કે એવું બળ અમને આપો, બળ આપો. મારા ઘરનાઓને ગાયરું નહીં કાઢીએ, હાથ ઊંચા નહીં કરીએ, આંખું મોટી નહીં કરીએ. કેમ ઘરના કેમ એટલા માટે લઈ આવ્યા છો. અરે એને તમારા શાસ્ત્રે દાનમાં આપેલા છે. એમને તમને વિષ્ણુ ભગવાન જેવા સમજી અને તમારો પગ ધોઈને દાનમાં આપ્યા છે. દાનમાં મિલકત મળી આપણા બાપની ન કહેવાયેલા, દાનમાં મળેલ છે. દાન દીધેલું છે કે અમારે બાધું નગર. આવડા તો તલવારું લઈને તૈયાર થયા ને ઘોડે ચડીને ઓલા કે અમે બાધી એવા નથી, મૂકને ધડ અમારે નથી બાંધવું. ઉતરો હેઠા તમને પોંખી લઈએ. એટલે એની સાસુએ પોખ્યા કે આમ તારું આમનું આમ ચારે દિશામાં નજર કરીને પછી પગ ભરજે. હેઠો નીચે ડાબલી છે, ડાબલીમાં ડટાઈ જવા જેવું છે. આંખ ઉગાડે તો સદગુરુ તને એમાંથી પાર ઉતારે એવું છે. આ જીવન જો એવું છે. આમ હોય ને શું કહીને મંડવીને આમ હોય સંપુટ આમ બેયની વચમાં રાખ્યા હોય આપણને એવી રીતે જેમ હોય તેમ. પણ આજે તમારા વિચારમાં મારું બોલવું જો પહોંચે
તમે જો ગુરુમુખી હો ને એ ગુરુની ભાષાને સમજતા હો તો આજથી ભલે ને તમને તો તમે તો જુઓ કેદીના છો અને હજી કેટલાય દી રહેવાના છો, 200 વર્ષના છો તમે બધાય. હવે અમારું ઠેકાણું નથી, અમારા સરનામા વગરના છીએ. એટલે તમે ખુશીથી તમે જેમ કરો એમ થઈ શકે. અમારાથી કાંઈ ન થાય. હથિયાર બધા હેઠા કાંઈ કોઈથી કાંઈ બોલાય જ નહીં. તમે જેમ કહો તમે ગારું કાઢો તો અમારાથી ન બોલાય તમને. તમે જીકો ગમે આવું તમે જે બોલો એ બધી તમને છૂટ હોય, કારણ કે તમારે લાંબો ગાળો છે ને એટલે એ તમે બધું કરી શકો. અમે શોર્ટ આઉટ નાનકડા ગાળામાં થોડીક રામ રામ કરતી જિંદગી લઈને તમારી સામે આવ્યા છે. બાંધવા નહીં, તમને પોખવા, તમને વધાવવા. હનુમાન જયંતિ જો આજ તમારા માથામાં હોય, હનુમાન જયંતિના વિચારો, તો ગુરુ આજ્ઞાથી હનુમાનજી મહારાજની ચાલીસામાં એવું આવ્યું છે, તુમ હા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ. મારા ગુરુ જેવી જ તમે કૃપા કરો. મારા શરીરમાં પવન આવે છે, મને જીવતો રાખે છે. મારા શરીરમાં મંત્રરૂપી વાણી આવે છે. મારા શરીરમાં એવો કરંટ પ્રાણ આવે છે. હે હનુમાનજી મહારાજ, આ બધું તમે સાચવજો. હનુમાનજી તમે વળી ક્યાંક બહાર ગામ ગોતવા જાઓ નહીં, એ સંયમને પકડીને જીવતા થઈ જાય. એ બધા હનુમાનજીના જ ઘર છે. સંયમને પકડી થોડાક મક્કમ થઈ ગુરુના વચનને આશરે પગલું ભરતા થઈ જાય. એ બધા હનુમાનજીના ઘર છે. હનુમાનજી સંયમ એ પોતે હનુમાનજી છે. એટલા માટે સંયમ જો જીવતો કરવો હોય તો એક નિયમ લઈને અહીંથી નિરાતે પધારજો. હજી અમે તો અમારો દેદો કૂટવાના છે. હજી તો 12:15 થયા. આ સાચી છે ખોટી ભાઈ? હે સાચી હોય તો હજી અમારે થોડીક વાર તમે 10 રૂપિયા આપ્યા છે, એટલું વળતર તો આપવું છે ને. અમારી આખી કિંમત 10 રૂપિયા છે. કોઈ જાજા રૂપિયા આવે તો મને જોઈએ રાખો, કેમ આટલા બધા? પછી કે હું 2-3 બોલો નહોતો આવ્યો ને એટલે 2-3 બીજ પૂનમનો નહોતો આવ્યો ને એટલે બધા ભેળા કરીને દઉં છું. લઈ લો ને બાપુ, તમે તો એવા ને એવા છો. કોઈક વળી 500 રૂપિયા દે તો હું તો કેટલી વાર એને પૂછ્યા કરું, શેના છે કે ભાઈ અમે અમારા ધંધામાંથી કાઢ્યા છે. પછી હું પૂછું નહીં કયો ધંધો હતો. ગમે ધંધામાંથી કાઢ્યા એટલે ધંધો સારો જોઈને. એટલે ટૂંકમાં કહું, અમે હજી આ થોડુંક હાંકવાના છીએ. વચમાં રિસેસ તો એટલા માટે આપું છું કે સૌરાષ્ટ્રમાંથી પીપર ગામ પોતાની જન્મભૂમિ બનાવી અને ચારે બાજુ પવિત્ર વિચારોથી પ્રમાણિકતાનો ધંધો કરે છે. એટલે અમે એને યાદ કરીએ છીએ સભામાં. એવા તમે બધા એવા જ છો ભલા, પણ યાદ કરીએ છીએ. અમે જોયું છે ને એટલે એમણે એક પ્રસંગ કર્યો હતો. રામદેવજી મહારાજની એક અદ્ભુત ધર્મસ્તંભની સાક્ષીમાં કથા કરી. ધર્મસ્તંભ ઊભો કરીને 7 દિવસ કથા કરી. પણ કથામાં એણે અતિ મહત્વનું કામ કર્યું. એનું નામ લાલજીભાઈ બધાય કહે છે. આજે લાલજીભાઈ સજોડે પધાર્યા છે. એમના સાથીદારો પણ ભાવથી એના કેટેગરીના જ વિચારોવાળા બધાય પધાર્યા છે. અને અમે રાજી થઈને કહીએ છીએ કે અમે નહોતું જોયું એવું અમને એણે બતાવ્યું. નહોતું શું જોયું? કે નાનામાં નાના માણસને, અરે પોતાના સગા સંબંધીઓને તો યાદ કરે, પણ નાનામાં નાનો માણસ એક દૂર બેસતો હોય, દૂર ભાગતો હોય કે હું નાનો છું, મારાથી સમાજ અભડાય, એવા બધાને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડી જો આ ભાઈ હરિહર કરાવી. ભાઈ આપણે જોયું નહોતું આવું. લાગતા વળગતાને તો સૌ સાચવે, પણ જેમાં કંઈ નથી મતલબ પોતાનો કોઈ સ્વાર્થ નથી, એની પાસે પોતાને મોટું થવું નથી, એની હારે જે આત્માનો પ્રેમ કરીને જીવન જીવી જાય છે, એની ક્યારેક યાદીઓ થતી હોય. તમે તો પાછા અવરે કેળે ચાલો એની યાદ કરી. લાલજીભાઈ કંઈક ધન આપી પછી ભાઈ જો બાપુ હવે કડજુકના સાધુ જેવા થઈ ગયા. એમ નથી, પણ અમે નહોતું જોઈએ. તમે કોઈક કરીને દેખાડો તો તમારી વાતો કરશું. એ ભાઈ એકાદો ₹100 કોઈક કરીને તો બતાવો. એક ભાઈ ખોટું બોલે ને માનામાં
ના પણ તમે જમ્યા છો, હરિહર કર્યા છે, રાતના 2 વાગે કે ભૂખ તો બોલે કે ભજીયા તૈયાર છે ને ગાંઠિયા. તમે જાણો ને તમારું સુખ જાણે, ભૂખ જવા દે. ભગવાન તમને બધાને એવું બળ આપશે, અમારો આત્માથી બોલું છું, તમને બધાને એવું બળ આપશે. પણ એ બળને પાત્ર આપણે બનવું પડશે. એ હાંડો ઊંધો છે, નળ ચાલુ છે, એ નહીં હાલે. હાંડો સીધો રાખ્યો, નળ ચાલુ છે, હાંડો ભરાઈ ગયા પછી નળને બંધ કરવો જી ભલા. સમજો છું ગુરુની શાન આવી રીતે હોય છે. તમારે જોતું હતું ને બાલદીમાં એક હાંડામાં જેટલું પાણી, નળ ખુલ્લો રાખ્યો, હાંડો ભરી દીધો. હવે હાંડો ભરાઈ ગયા પછી બાર પાણી ભાગે છે. એની પહેલા સુખરામ બાપાએ કીધું કે શુકર કી બંધ કર સીડી. જો તારે તારું અંજવાળું જોવું હોય તો, તારે તારું અંજવાળું જોવે. આમાં બીજા તને મને આપણને જોવે, બીજા જોઈએ રાખે, આપણને જોવાનો તો મોકો જ ન મળે. અરીસામાં જાય તો અરીસાવાળો આપને ખીજાય. સાંભળો ને મોટી બેન, અરીસા ભાઈ આપણને જોવા જઈએ તો એવડું અરીસાવાળો આપણને ખીજાવા માંડે. અહીંથી સરખું કર, અહીંથી આમ કર, અહીં હોઠે ઓલું લગાડ. અરીસામાં બેઠો બેઠો આપણને ધકે. અને પાછો એવું કે એ રાજી થાય ને અરીસાવાળો કે જે હવે બરોબર છે, બરોબર છે, તઈએ તો આપણે માન્ય ન કરે, ઊભા જ રહીએ, ઊભા જ રહીએ, સોટા જ રહીએ. હરિભાઈ, અરીસાવાળો જડ છે એ તમને ચેતનને કહે છે કે આ બરાબર નથી. એટલું તો જરા ધ્યાન દો કે અરીસાવાળો તમને શું કહે. તમે અરીસાવાળામાં છો કે અરીસાવાળો તમને ઠપકો દે? અરીસાવાળો જોજો તમે એકલા હવે અરીસામાં જોઈશો ત્યારે મને યાદ કરજો કે ઓલું કહેતો તો એવું જ લાગે છે. અરીસાવાળો પાછો આપણને ના પાડે, એ કાઢ નહીં. આ ટીલું જરાક આઘા પાછું થઈ ગયું, સરખું કર્યું એટલે બીજા જોવે તને. અરે વાહ, તારા રૂપ અને રંગ આખો એક પ્રદેશ વિષ્ણુ ભગવાનની આ માયા છે. અત્યારે હાલે છે ને મોટી બેન, આ વિષ્ણુ ભગવાનની માયા છે. વિષ્ણુ ભગવાનની માયા આંખોમાં રોકાણી અને આખું રૂપ અને રંગમાં આટા દીધા જ કરે. રૂપ અને રંગમાં અંતર્મુખી ન થવા દે. અંતર્મુખી તો ભોજા બાપાએ આંખ આપી જલારામ બાપાને. અંતર્મુખી તો દેવીદાસ બાપાએ આંખ આપી અમરમાને. અંતર્મુખી તો નરહરિ બાપાએ તુલસીદાસજીને આંખ આપી. અંતર્મુખી આંખ સિયાન રામમય સબ જુગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. તો આટલું યાદ રાખજો. કોક તમને ગાર કાઢી જાય તો ભૂલતા નથી. એને બદલે તમને સાધુના શરીરમાંથી હું કાલાવાલા કરું છું. કે આજે જે હનુમાનજીની જયંતિ નથી, હનુમાન તો પવન સુદ, પવનના દીકરા. પવન જ હોય, કેવા હોય ભાઈ? પવનના દીકરા કેવા હોય? પવન પુત્ર હનુમાન તો પવન જેવા જ હોય ને. તમારી વાત ક્યાંય ફરે નહીં જો સાચું બોલો તો. વાત તમારી ફરે નહીં જો સાચું બોલો તો. તમારો વિશ્વાસ ક્યાંય ડગે નહીં જો સાચું બોલો તો. અને સાચું સત્ય એ જ ગુરુનું ઘર છે. ખોટા હું આપણે હેરાન કરવા 10 રૂપિયા ન આપો તો કઈ નહીં જવા દો. ડાલડા કંપની, પણ સત્ય જ ગુરુનું ઘર છે. વિવેકથી બહાર નહીં બોલું. સત્ય જ ગુરુનું ઘર છે. મિશ્રણ એટલે ડાલડા, વનસ્પતિ એટલે ડાલડા. ઘી જેવું ઘી બીજું બનાવે એ ડાલડા વનસ્પતિમાંથી બનાવે. ઘી ક્યાં બને? એ ઘાસના પૂરાને ગાય માતાના પેટમાંથી દૂધ વાટે લઈ એમાં છાશ છાંટો નાખી, દહીં બન્યા પછી વલોણે ચડાવી, માખણ કાઢ્યા પછી તાવણી ચડાવી, કોડિયામાં વાટ મૂકીને એ તાવણી કરેલું ગરથ એમાં પૂરો, અને જ્યાં વાટને પેટાવો તો અંજવાળા કરવા માંડે. આટલી યાત્રા કરીએ ત્યારે ઘી મળે. આપણે માના ઓદરમાંથી ધીરે રહીએ 2, 3, 5 કિલોના લોહી માંસના કે પીંડામાં પડ્યા હતા. આપણે હલીએ ન ચલીએ ન ઓળખીએ કે માં કોણ છે. આપણે આપણી ખબર ન મળે કે હું આને ઘેરે દીકરો છું કે દીકરી. એમ કરતા કરતા ધીરે ધીરે એમાંથી જેમ ઘાસના પૂરાને ફરવું પડ્યું ક્યાં સુધી? ઘી સુધી. એમ આપણે ધીરે ધીરે બાળકમાંથી ધીરે વિદ્યાર્થીમાંથી, યુવાનમાંથી ધીરે પતિમાંથી ધીરે પિતામાંથી ધીરે દાદામાંથી દિવેલ ખલાસ થઈ ગયું, પાછું ઓલવાઈ જાય. એવી રીતે આપણી જાત્રા છે.
પણ પવન તનય, હનુમાનજી પવન તનય, પવન પુત્ર છે. એટલે પવન જેવા જ હોય ને, કેવા હોય ભાઈ? વાયુ પુત્ર છે એટલે વાયુના દીકરા વાયુ જેવા જ હોય ને. વાયુના દીકરા માટી જેવા ન હોય, વાયુના દીકરા પાણી જેવા ન હોય, વાયુના દીકરા વાયુ જેવા જ હોય. એટલે પવન પુત્ર છે એ વાત દ્વારા, વચન દ્વારા તમારા હૃદયમાં પ્રવેશે. અને વચન ઉપર જો વિશ્વાસ બંધાઈ જાય તો એ વિશ્વાસ, એ વચન તમને જીવતા કરી દે. અત્યારે જીવીએ છીએ પણ મોહમાં શરીરને પકડીને જીવીએ છીએ, મારા તારા સગા સંબંધી સંસારને પકડીને જીવીએ છીએ. અને ઓ વિશ્વાસ પકડાય તો તમને શ્વાસને ઘેરેથી એને ગામ લઈ જાય કે હું અહીંયા રહું છું. વિશ્વાસનું ઘર જોયું કોઈ દી? ક્યાં રહું છે તો પૂછો. વિશ્વાસ કે હું અહીંયા રહું છું, તું ફિકરમાં કરને. આગળ મેં વાત કરી નાખી તો મને વિચાર આવ્યો કે આ લોકોને મેં વાત કરી તો કાલ જઈને બધે રેકડી, બધાય વાતની રેકડી આખશે ને. એક વાત તમને મારા સમજી, ગુરુમુખી સમજીને મેં વાત કરી કે આવું આવું મેં મારી નજરે અનુભવ્યું હમણાં. અને અનુભવ્યા પછી હું થોડીક વાર વિચારે ચડ્યો કે ભગવાન આવું કેમ કરો છો, આવું કેમ કરો છો? એક દી પાણી આવ્યું તો એક ભાઈને અહીંયા આપણા જ શું કહેવાય આ રામમઢીમાં, એને જીવ તો 3 ફેઝનો વાયર હાથમાં લાગી ગયો, હાથમાં. એટલે 3 ફેઝ કરંટ ચાલુ હતો, પાણીમાં ઊભા હતા ને હાથમાં 3 ફેઝ પકડાઈ ગયો. એટલે એ જ ઘડીએ એ 3 ફેઝે એનો પાવર બતાવ્યો. અને પાવર બતાવ્યા પછી તો એ જુવાન શરીર બેકાબુ થઈને પડી ગયો. એટલે પાણી, એ પાણીમાંથી